નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે અને ઉકળાટ યથાવત છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હોવાથી શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પવનની દિશા બદલાવાના કારણે ગરમીનું જોર વધ્યું છે, જેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। જો કે પ્રચંડ ગરમી વચ્ચે રાહતના સમાચાર પણ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। આવતીકાલે અમદાવાદનું તાપમાન ઘટીને 43 ડિગ્રી રહી શકે છે। બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની બદલાતી સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज़्यादा चेंज नहीं होगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 43.3 डिग्री सेल्सियस।